ડીસા સિંધી કોલોની વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યોની મહેનત રંગ લાવી। વર્ષો બાદ ખુલ્લા ગટરના નાળા પર પાલિકાએ સ્લેબ ઢાંકવાની કામગીરી હાથ ધરાઈ। સ્થાનિકોએ પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સભ્યોનો માન્યો આભાર। ડીસા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિકાસના કામોને વેગ આપવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે અને ઠેર ઠેર સીસી રોડ સહિત ખુલ્લા ગટરના નાળા ઢાંકવાની કામગીરી શરૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા વોર્ડ નંબર 5ના સદસ્યોની રજૂઆતના પગલે વર્ષોથી ખુલ્લી ગટરનું નાળા પર આરસીસી કરી સ્લેબ ઢાંકવાની પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચનાથી બાંધકામ વિભાગના એન્જિનિયર સુરેશભાઈ જાદવના દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા ગટરના નાળા પર અંદાજે 15 લાખના ખર્ચે સ્લેબ ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખુલ્લી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને નાની મોટી બીમારીનો ભોગ બની રહ્યા હતા। જ્યારે ચોમાસામાં પાણીનો પ્રવાહ ચાલતો હોય લોકોના જીવ તાળવે ચોંટી જતા હતા, ત્યારે ચૂંટાયેલ સભ્યોની રજૂઆતના પગલે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા ખુલ્લી ગટર પર સ્લેબ ઢાંકવાની કામગીરી કરાતા સિંધી કોલોની વિસ્તાર સહિત આસપાસના લોકોમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા અને પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો।